1961 પછી ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. પરંતુ પ્રશ્ન થાય છે કે શું આનાથી ગુજરાતમાં કોંગ્રેસ ગુજરાત મોડેલ જે પીએમ મોદીએ સેટ કરીને રાખ્યું હતું એને તોડી શકશે? પ્રશ્ન એમ થાય છે કે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાત જ કેમ પસંદ કરવામાં આવ્યું? ત્રીજો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, શું આનાથી રાષ્ટ્રીય રાજકારણમાં કંઈક મોટું અને કંઈક નવું થવાનું છે? આ બધું જો તમારે જાણવું હોય ને, આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 1961માં જ્યારે ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું ને, તે બાદ ઘણા બધા વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પોતાની પકડ જમાવીને રાખી હતી. પરંતુ અત્યારની સ્થિતિ કંઈક સાવ અલગ છે. અત્યારે કોંગ્રેસ માત્ર ગુજરાતમાં કેટલીક સીટો લઈને બેઠું છે, પરંતુ ક્યાંય પણ જીતના એંધાણ નથી દેખાઈ રહ્યા. ત્યારે એવા સમયે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે અને એવો પણ પ્લાન કરવામાં આવ્યો છે કે અહીંથી જ દરેક પ્લાનિંગ કરવામાં આવશે. હવે બીજો અને મહત્વનો પ્રશ્ન કે શા માટે થઈને રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસે ગુજરાતને પસંદ કર્યું? તો એનો સીધો સાદો જવાબ એ છે કે 2025નો આ ખાસ વર્ષ એટલા માટે છે કારણ કે મહાત્મા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની 100મી વર્ષગાંઠ છે અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ છે અને બંને મહાનુભાવો ગુજરાતથી સંકળાયેલા છે. એટલા માટે થઈને ભાવનાત્મક અને રાજકારણની રીતે પણ ફાયદો મેળવવા માટે કોંગ્રેસે ગુજરાતને પસંદ કર્યું છે. પણ માત્ર ભાવનાને આધાર રાખીને કોંગ્રેસ ગુજરાતમાં પકડ જમાવી લેશે અને આગળ જઈને પીએમની ખુરશી મેળવી લેશે, આ બધું શક્ય છે જ નહીં. 2002માં જ ભાજપે પોતાનું સંગઠન એટલું મજબૂત કરી નાખ્યું છે કે અત્યાર સુધી એને કોઈ તોડી નથી શક્યું. વિકાસના નામે જે મોડેલ પેશ કરવામાં આવ્યું છે એમાં રોકાણો, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસંપર્કનો સમાવેશ થાય છે. ભાજપે તેમાં નવા અભિયાન જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત, મેક ઇન ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ દ્વારા પણ કંઈક નવું લાવ્યું. અને ઘણા બધા વિશ્લેષકો પણ એમ કહે છે કે પીએમ મોદીએ પોતાની જવાબ ગુજરાત મોડેલના સ્તંભ તરીકે રજૂ કરેલું છે. એટલા માટે થઈને એમને 2014માં, 2019માં અને 2024માં બરાબરની સત્તા પણ મળી. એટલા માટે થઈને કોંગ્રેસ માત્ર વાતો કરીને કામ ચલાવી લેશે આ વખતે એવું નહીં થઈ શકે, કારણ કે વાતો ચલાવવાથી આ વખતે કામ નથી ચાલવાનું. આ વખતે જમીન સ્તરે કંઈક કરી બતાવવું પડશે. અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ પોતે સ્વીકારેલું છે કે કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક એવા લોકો છે કે જેઓ કોંગ્રેસ સાથે હૃદયથી સંકળાયેલા છે અને જ્યારે બીજા લોકો એવા છે કે જેઓ ભાજપ સાથે સીધા સંકળાયેલા છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધી એમ પણ કહી નાખ્યું છે કે 30-40 કોંગ્રેસના નેતાઓ કે જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે એમને કાઢી નાખીશું ને તો પણ કઈ ફરક નથી પડવાનો. જો કે આ બધી જ વાતો હજુ સુધી માત્ર વાતો જ રહી ગઈ છે, કારણ કે હજુ સુધી કોઈ પણ એવા નેતા નથી સાંભળ્યા નામ કે જેમને કોંગ્રેસે એક બહારનો રસ્તો બતાવ્યો હોય. હવે કોંગ્રેસને સમજવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રીય અધિવેશન પૂરું થઈ ગયું છે. રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયા બાદ હવે સમજવાનું છે કે આગળ હવે શું પ્લાન કરવાનો છે. હવે પ્લાન કર્યા બાદ પણ એ પ્લાનને જ્યાં સુધી એક્ઝિક્યુટ નહીં કરવામાં આવે ત્યાં સુધી કંઈ જ નથી થવાનું. આ માત્ર વાતો થઈને જ રહેવાનું છે. વિશ્લેષકો પણ માને છે કે ભાજપના ગુજરાત મોડેલની અસર સમગ્ર દેશ ઉપર છે. એટલે જ જો કોંગ્રેસ એ મોડેલ તોડી શકે તો તેની અસર રાષ્ટ્રીય સ્તરે પણ થઈ શકે. કોંગ્રેસ માત્ર સંમેલનથી નહીં પણ મજબૂત સંગઠન, સ્થાનિક સ્તરે કાર્યકરોનું નિર્માણ અને સઘન પ્રચાર અભિયાન દ્વારા જ પરિણામ આપશે. કુલ મળીને વાત એટલી છે કે અત્યારે કોંગ્રેસ પાસે એક એવી તક છે કે જે દ્વારા તેઓ અત્યારે ગુજરાતમાં પોતાના પાયા ફરીથી નવા જમાવી શકે છે. અને જો આ પણ નહીં થઈ શક્યું તો પછી આગળના સમયમાં 2029ની જ્યારે ચૂંટણી આવે ત્યારે પણ કદાચ હારનો સામનો કરવો પડે. અને બીજી બાજુ 2027ની તો વાત અલગ જ છે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.